હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 38મી આપણે કરીએ છીએ. દેખી દેહ સુરંગય મતિ ભૂલે મન માય, શ્રી વલ્લભ બેનો ઓર કોઈ તેરો સંગી નાહી, શ્રી વલ્લભ તેરો સંગી ના. દેખી દેહ સુરંગય, આ દેહના બાહ્ય સૌંદર્યથી પ્રભાવિત થઈને તારી શુદ્ધ બુદ્ધ ભૂલી ના જાતો જીવડા. ઘણા રૂપનું અભિમાન હોય, ઘણા જ્ઞાનનું હોય, ઘણા વિદ્યાનું હોય, ઘણા પૈસાનું હોય, ઘણા પ્રતિષ્ઠાનું હોય, ઘણાને પ્રશંસાનું હોય. જો પ્રશંસા એટલે તમારી પ્રગતિની પડતીનું પેલું પગથિયું. તમને એમ થવા માંડે હું બહુ સરસ સત્સંગ, ચલો હેઠા પડો ઈલાબેન, પાછા જાઓ. હતા ત્યાં ત્યાં ના, એનાથી નીચે વલ્લભે લાયકાત વિના ચડાવ્યા હતા, હોશિયારી કરી પડો. તો દેખી યહ સુરંગ દેહ મતિ ભૂલે મન માય. કુમતિ ન કરતો, કુમતિ. આપણે યુવાન હતા ત્યારે કેવા હતા કોલેજમાં? ક્યાં ગયું રૂપ, ક્યાં ગયું યૌવન? ભણતા ત્યારે કેટલા શિલ્ડ, કેટલા આમ કપ મળે, તાલીઓના ગડગડાટ. આમ ઘરે શિલ્ડ ગોઠવીએ, સર્ટિફિકેટ. મા બાપ બધાને કે જો મારી બેબી કેવી હોશિયાર. અત્યારે ક્યાં છે? શું કિંમત છે મારા વાલા? આ બધું નશ્વર છે. કામનું શું છે? શ્રી વલ્લભ બિનુ ઓર કોઈ તેરો સંગી નાય. કરોડો જન્મ પહેલા પણ વલ્લભ આપણા સંગી, આપણા સાથી હતા. અત્યારે એ છે જ, ને કરોડો જન્મ પછી હશે હશે ને હશે જ. એ દ્રઢ વિશ્વાસ આવી જાય. છતાંય આપણે જીવીએ એવી રીતે, મારો દીકરો મારો ભેગો આવશે, મારી મિલકત. એકલા જવાના મનવા, એકલા જવાના, સંગી વિના સાથી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. ગાવામાં સારું લાગે, બોલવામાં સારું લાગે. બધા કે હા ઈલાબેન કેવું સરસ બોલે. હે ઈલાબેન હું સારું બોલતી હતી, પણ હમણાં જરાક માંદા પડીએ ને, આકાશ મને તો હવે હારા ડોક્ટર પાસે લઈ જા. હમણાં જ અમે હોલમાં બેઠા હતા ને, એટલે પછી બધી સાંજે ઓલા રાતના ચર્ચા થતી હતી. એટલે મેં કીધું કાલે હું મોડી ગઈ ને, બધા વૈષ્ણવ ગયા, એટલે મેં કીધું ચલો હવે વલ્લભને ચરણ સ્પર્શ દંડવત કરી હવે, બાકી સત્સંગ તો 15-20 મિનિટ. એટલે મેં તો અહીંયા આવીએ ને એટલે આમ વલ્લભના ચરણ સ્પર્શ દંડવત કરીએ ને તો આમ હાસ થઈ જાય. પછી કઈ ચર્ચા નહીં કરી, એટલે બધા કે વલ્લભ સાક્ષાત છે. મને મારો આપણે 25 જણા છીએ, મારા હમ ખાઈને કહેજો. વલ્લભ પ્રસન્ન થાય કે તમે રોજ અહીં હોલમાં 8 થી 10 સત્સંગ કરો છો, હાલો બધાને એક યાર લઈ જાઉં હું તમને ગોલોકમાં. આમાં કેટલા આવું છે? હાલો ઓલા 90 ને 70 ને 80 વર્ષ વાળા કે તારી વાત સાચી છો, એમ કઈ જાવું ન ગમે. બોલીએ છીએ ખરા, પણ જાવું ગમતું નથી. કારણ મોહ શેમાં છે? સંસારમાં. જ્યાં સુધી સંસારમાં મોહ છે ને, મોહનમાં મોહ નથી ને, ત્યાં સુધી મોહની તમને કે મને લાગવાની નથી. મને ઘણા એમ કે તમને થાકો છે શાનું, પણ હું અહીં કલાક બોલું એટલી વાર જ, પછી મને હું જતાવે એ મને ઓળખે છે કે ખાલી ચેણો વાગે ઘણો.
ઘણાય બધા એમ કે ઈલાબેન 2 દી અહીંયા આવો, 2 દી આવું કે 12 દી આવું, જે ત્યાં વલ્લભ બોલાવાના છે અહીં બોલાવે છે મારા વાલા. એક તો જઈએ 2 દિવસ એટલે એ બધાને ઘરે કેટલા ઊંચા નીચા થાય. નાસ્તો ગરમ કરજો, ચા, જમવાનું, એના કરતા અહીંયા યુટ્યુબમાં બોલું છું મારા વાલા વલ્લભ બોલાવે, જીતની ચાબી ભરી મેરે શ્યામ ને ઉતના ચલે ખિલોના. આ ચાવી આણે ભરે છે ને ત્યાં સુધી ઈલાબેન બોલે છે. જેવી ઓલો રમકડામાં અત્યારે તો ઇલેક્ટ્રિક નીકળે છે. આપણા છોકરા નાના હતા ત્યારે ખબર છે આપણે ઓલા શાસ્ત્રી મેદાનના મેળામાં લઈ જતા, એટલે ચાવી ભરો ને એટલે રમકડું આમ કૂદે ને ઓલી જીપ હાલે ને પીંડું મોટું થાય એટલા રાજી થાય આકાશને અંકુર. અત્યારે તો બધું બહુ આગળ વધી ગયું છે. જેવી ચાવી પૂરી થાય જ્યાં એ અટકી ગયો હોય ત્યાં જ ઓલો રોવે આકાશ નાનો, અહીંયા આવ અહીંયા આવ, હવે પતી ગઈ, ચાવી પૂરી થઈ ગઈ, આપણી ચાવી પૂરી થશે. પછી રમકડાને કોઈ ઘરમાં રાખશે મારા વાલા? ફોન આવવા મળશે, કેટલા વાગે કાઢવાના છો? એટલા વાગે આવીએ તો ટાઈમ બગડે. બધું સમજીએ, પણ હમણાં બહાર જઈએ. તૃપ્તિ મારી અહીંયા પેન પડી હતી ને ક્યાં ગઈ? બસ ઈલાબેન, તો આ તો વલ્લભની કૃપા, વલ્લભની આડીથી ઠાકોરજી બિરાજે છે. એટલે આપણી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ ઠાકોરજીમાં, વલ્લભમાં, વૈષ્ણવમાં બધામાં કરાવે છે મારો વાલો. એટલે આપણે બધા રાજી છીએ. પણ આ ક્યારે બને? જ્યારે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ત્યારે. વલ્લભ બીનું ઓર કોઈ તેરો સંગે નાય. ઓલા રાજાને ચક્રવર્તી ભૂસી નાખ્યો, દફનાવ્યો તો ભેગું ઓલું નાખ્યું, ઈ લઈ ગયા ને. તો આપણો સંગી કોણ છે? વલ્લભ. તો જે આપણા સંગી હોય ને કાયમી, એની હારે જ રહેવાય. અમે નાના હતા ને તો પછી આમ સ્કૂલમાં 3-4 બેનપણી હોય એટલે આજુબાજુમાંથી ભેગા જતા હોય. એટલે ઘણી વાર આમ ડબ્બો લેતા ભૂલી જાય. પેલા ડબ્બામાં હોય ખબર છે, રોટલી ઘીન ગોળ. અને કોક દી મારી બા રાજી થાય ને તો બોલે ઠાકોરજી મારે સેવ પાડી હોય ને તો સેવ મમરા દે. તો તેની તો બહુ રાજી હોય, મોટો ડબ્બો ભરીએ. હવે કોક વાર ડબ્બો ભરેલો હોય ને એ ઘરે રહી જાય. તો ઓલી 3-4 બેનપણીઓ જાય તો રિસેસમાં આપણે બેઠા રહી બેન્ચ ઉપર કે આજે આપણે ડબ્બો ભૂલી ગયા. તો ઓલી 3 બેનપણી બોલાવવા આવે. એ કે હાલે એમાં હું કોક વાર અમે ભૂલી જાય તો અમે નથી ખાતા, તો શેર કરીને ખાઈએ બધા. વલ્લભ બીનું ઓર કોઈ તેરો સંગી નાય. તો આજે આપણે સંસારના ડબ્બા ભૂલી જઈએ ને તો વલ્લભ આપણી હારે લીલા કરે ને કરે જ. પણ આપણે સંસાર ઈચ્છે છો કે આ વલ્લભનો જીવ છે ને અમુક લીલા એવી કરે સંસારમાં કે આપણે મનથી નક્કી કરી લે હવે આ બાબતમાં પડવું જ નહીં, સાક્ષી ભાવ જ રાખવો. આમાં શું મળે છે આપણને? જેવા ઓલા બધા વખાણ કરે, મમ્મી પપ્પા મારા ઘર જેવું ક્યાંય નહીં. આ તો સામાન્ય બધાની વાત કરું છું, મારા ઘરની તમારા ઘરની નથી. તો આ સાક્ષીના વિરામ આપીએ. કાલે 39મી. તેરે સાથિન દેહ નહીં યા કે રંગ મત ભૂલ અંત તુહી પછતાએગો तुरत मिलेगी धूड़ श्री वल्लभ तुरत मिलेगी धूड़. કાલે ઠાકોરજી જેમ કરે. હવે સુરત જઈએ તો એ પ્રમાણે 2 દિવસ મને સત્સંગનું એટલે ટેન્શન થાય છે. હવે ત્યાં તો બધો આનંદ જ હોય, ઉત્સવ જ હોય. તો મેં તો સત્સંગ આપણે જ્યાં ઉતારો આપે ને
ત્યાં કરી લેશું. કારણ કે એક દિવસ સત્સંગ બીજાનો આપણો વાંચ્યો અને બધાને આમ ફોન આવવા માંડે અને મેસેજ આવવા માંડે. તો આ 2 દિવસ વલ્લભને વિનંતી કે તું એડજસ્ટ કરી દેજે. કારણ કે પ્રસ્તાવ હોય એટલે ખબર નહીં ટાઈમ મળે કે નહીં, આની ઈચ્છા હોય તો બધું થાય. આપણે વિનંતી કરી દીધી. હરિરાય વાંગ મુક્તાવલી. નવા તથા વિધાન યેષામ યોગ્યતા તેન કલ્પિતામ અતસ્તાસામ પ્રસાદેન કતસ્ત્રેતુ ભવેદપી. એ સ્વામીઓમાં જેવા પ્રકારની યોગ્યતા છે તેવી યોગ્યતા બીજાઓમાં કોઈ પ્રકારે નથી. હા, માત્ર એ સ્વામીઓની કૃપા થાય તો યોગ્યતા પ્રાપ્ત થાય ખરી. આજે બધી ગોપીઓમાં જે ભાવ છે, યોગ્યતા છે, આપણામાં 0% છે. આપણી કોઈ લાયકાત છે? આપણે સેવા પહોંચતા હોઈએ અને કોઈ એમ કે ઓલો કલેક્ટર આવ્યો છે બહાર, તમને બોલાવે છે, તો મારા વાલા મારા હમ ખાઈને કહેજો, અધૂરી છોડીને જાશું કે નહીં? મહત્વ સંસારને આપ્યું કે શ્યામને આપ્યું? આ બધું સમજીએ છીએ, પણ આપણને શું થાય? હે કલેક્ટર આવ્યું, આપણને બોલાવે છે, કઈ હશે તો નહીં ને? ભય છે, ત્યાં પ્રીતિ નથી. પણ આપણે કહીએ તૃપ્તિ, તું જવાબ દે ને બેટા. મારે કલેક્ટર હોય કે એનો બાપ હોય, મારે હું દયારામભાઈ ન કહી દીધું, ગાયકવાડના દીવાનને કહી દીધું, આવી ખુમારી છે આપણામાં? એટલે આપણે તો જે આંટા જ મારવાના 84 લક્ષમાં. પણ આપણો મારો કૃપાનો છે એટલે કાંઈ આની કૃપા થઈ જાય. હવે મારામાં શું એવું હતું કે વલ્લભે વાણીને કૃપા કરી મારા ઉપર? હું શું જાણું રે વાલે મુજ માસો દીઠું, વારે વારે જો તો એ મુખ લાગે મીઠું, જ્યાં જ્યાં જાઉં ત્યાં ના જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. વઢુને જો આવ્યું, વઢુને વગો તો એ રીસન વલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માગે. દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરાવે. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું, વારી વારી જો તો એ મુખ લાગે મીઠું. દયારામભાઈ આમ ડંકે કે ચોટ પર બધું કહે છે. આપણામાં શું એવું છે કે આપણને બોલાવે? પરાકાષ્ઠા જુઓ, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છોડે. ઠાકોરજી બ્રહ્મ સંબંધ લીધું અને એકવાર આપણા ઘરમાં પધાર્યા મારા વાલા,
ક્યારેય આપણને છોડીને ક્યાંય જતા નથી. આપણે એને છોડીને બધે રખડ્યો, પણ ક્યાંય સાંભળો ઠાકોરજી વયા ગયા ઘરમાંથી? તો અનન્યતા કોની? એની કે આપણી? આપણે તો એને મૂકી મૂકીને ચારે બાજુ જઈએ છીએ. તો અહીંયા કે છે એ સામની જીવમાં જે પ્રકારની યોગ્યતા છે એ પ્રકારની યોગ્યતા બીજા કોઈ પ્રકારે નથી કોઈનામાં, સિવાય કૃપા કરે તો થોડીક રંચક ફેર પડે, અને કરે જ છે કૃપા. આજે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, મને કઈ સમજણ પડતી હતી, પણ ભગવદીઓનો એવો સંગ થયો, એ મને અનુભવ છે. ઘાટલોડિયા પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર તરીકે, એમાં 2-3 વૈષ્ણવ આજુબાજુ આંઠિયામની સેવાવાળા. હવે આપણા ઘરે ઠાકોરજી નહીં, આપણા જે ટાઈમમાં થઈએ છોકરાઓ હાવ નાના, હવાર 8:30 આવવાનું. આપણે બાના બાદ તો હતા જ, ઓછા નહોતા તો અત્યારે હોશિયારી કરીએ છીએ. હવે એ લોકો જુએ, એકવાર એક વૈષ્ણવ, નામ ન દેવાય, વિવાહ ખેલનો મનોરથ કર્યો. એના લગ્નને 25 વર્ષ પૂરા થતા હતા. એટલે એ મંદિરમાં કોઈ મનોરથ ન કરે, બધા પોતાના ઠાકોરજીના જ કરે. હવે મેં એનું ઘર ન જોયું, મને એટલી ખબર હતી આટલામાં જ રહી છે, હું બહુ ઓળખું નહીં. હવે એમણે તો સરસ નાનો એવો મંડપ ને ઠાકોરજી ને આ બાજુ તુલસીજી ને પછી નાની એવી સૈના લઈ આવ્યા હતા. તેને દીકરો વગાડે ને બધું મેવાન મિષ્ટાન ને પકવાન ને 8-10 વૈષ્ણવને બોલાવ્યા તો ગીત ગાય બધા એને. હવે એને જો ઠાકોરજી ક્યારેક કોની ઉપર કેવી કૃપા કરે ને, હવે 10:30 વાગે આવ્યા, એ કે 5 મિનિટ હાલો નીલાબેન, એક ઝાંખી કરીને આવતા જ. મને ખબર તમને બહુ ભાવ, મારા વાલા ભાવ છે, પણ અહીંયા તો એના વર સમજી ગયા, બહુ આમ ભણેલા ને વ્યવસ્થિત હતા. એ પાછળ આવ્યો સ્કૂટર લઈને. એ તને ખબર પડે જ, કરોડો રૂપિયા હોય અહીંયા, આમનાથી ના નીકળાય, હાલ કરે છે આની મને. ઓલા બેની આંખમાં જે મેં આમ એક આર્દ્રતા જોઈને તો મને એમ થયું કે સારું એક ઝાંખી કરી આવું કાઇનેટિક લઈને. પણ અહીંયા તો કાઉન્ટર ઉપર પેલા ક્યાં કોમ્પ્યુટર હતા, મેન્યુઅલ બધું કરવાનું. પોસ્ટમાસ્ટર એટલે સાઇન મારા વિના તો એક ટ્રાન્ઝેક્શન થાય નહીં. ઓલા બેનની આંખમાં જે મેં જોયું કે આમ એક સેજ ઝાંખી કરી જાવ, તારી પાસે બેટા સ્કૂટર છે. તમે વલ્લભની લીલા જુઓ, સાક્ષાત છે. મારા આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટરને હું કહું, પણ એટલી કાઉન્ટર ઉપર ગીરદી, નીચે ઓલા પોસ્ટમેનોને બૂમા બૂમ, આ નથી આવ્યું ને આ બીટમાં કોણ જશે ને આને ઓટી ને આમ તે ને, એટલે હું ઉપર નીચે દોડા દોડ. હવે તમે જુઓ, મને મનમાં એમ થયું કે ઘરે વિવાહ ખેલનો મનોરથ કર્યો તો હમણાં શું કર્યું હશે, કેવું કર્યું હશે. આપણા ઘરે તો ઠાકોરજી નથી. સોગંદથી લાઇટ ગઈ. હવે અમારી ઓફિસ એવી જગ્યાએ કે લાઇટ વિના અમે કોઈ ટ્રાન્ઝેક્શન ન કરી શકીએ. એટલે બધા લાઈનમાં ઊભા હતા, એ લોકો બધા બહાર આવતા રહ્યા. બેન ક્યારે આવશે? મેં તો ફોન કરું છું, પણ હવે આ તો કંઈક આની તો મને ખબર ન પડે ને. તો મને ઠાકોર જેવી સદબુદ્ધિ આપી વલ્લભે, તો 2-3 કમ્પ્લેન વાળા હોય, આમ આપણા ઉપર આમ જાય માર્યા હોય. મેં તો ચલો હું જ અમારા સાહેબને કહી આવું કે લાગબગ કરે ને તો લાઇટ જલ્દી આવી જાય. હાવ ખોટાડી, કાઇનેટિક લઈ, અંધારું થઈ ગયું હતું ઓફિસમાં. આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટરને કહ્યું કે હું 10 મિનિટમાં આવું. સ્કૂટર ભગાવ્યું ને ત્યાં ગઈ તો ગીત ગાતા હતા બધા, નાણા વટી રે સાજન બેઠું માંડવે, જેવા હાર માયલા હીરા એવા મારા શ્યામ સુંદરના વીરાન. અરે બાપુ, આમ મન તો આમ આપણે ગાવા માંડ્યા, 2-3 ગીત ગાઈ લીધા. અને મંડપ ને તુલસીજીને એટલા સરસ શણગારેલા ને, ઠાકોરજીને શેરો ધરાવેલો ને, એના વર ને, ઘરમાં તો અલૌકિક વાતાવરણ. એના વર બહુ વ્યવહારુ હતા. હું નાની હતી, એ લોકો ઉંમરવાળા હતા. બેન હવે તમારે જવું જોઈએ,
તમે ગવર્મેન્ટ સર્વન્ટ છો મારા વાલા. દર્શન કર્યા, આવી, બધા કે શું થયું? મેં તો કીધું 5 મિનિટમાં આવી જશે. હાવ ખોટાડી. હજી અંદર બેઠી, લાઈટ આવી. બધા બેન કેવા દોડા દોડી ગયા. નહીં, હવે બેન ક્યાં ગયા તો ખબર તમને? તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. જેને વલ્લભ થકી પડે સર્વ સહેલું. મારા જીવનમાં તો આજની તારીખ અત્યાર સુધી મારા વલ્લભ થકી જ બધું સહેલું પડ્યું છે. બાકી બહુ સંઘર્ષ, બહુ જિંદગી અઘરી. જિંદગીના બધા સમીકરણો ખોટા પડતા હતા. એક સમીકરણમાં હું નથી ફાવી જિંદગીના. પણ આ ઘરમાં પધાર્યા વલ્લભે લાયકાત જોયા વિના ઠાકોરજી પધરાવી દીધા. લૌકિક અલૌકિક બધાય સમીકરણો ખોટા કરતી હતી તોય હાચા પડી ગયા. આની કૃપા. બોલો હરિરાય મહાપ્રભુ સુબુદ્ધિની વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસ મુનિ જે પોતાની વ્યથા કહે છે અને નારદ મુનિ જે ઉપદેશ કરે, જુઓ નારદજીનો ઉપદેશ, એનું વર્ણન આપણે કરીએ છીએ. હવે આગળ, કદાચ વ્યાસ મુનિને એમ લાગે કે મેં મહાભારતમાં તો ભગવાનના ગુણગાન ઠેર ઠેર ગાયા છે. ઉદાહરણ તરીકે મેં મહાભારતમાં કહ્યું છે, સર્વેષામ એવ ભૂતાનામ પિતા માતા સમાધવ. દરેક પ્રાણીઓના પાલક માતા અને પિતા બંને માધવ ભગવાન કૃષ્ણ જ છે. શું કે છે? બધાના માતા પિતા કોણ છે? ઠાકોરજી જ છે. આ જે માતા પિતા હોય તો આ જન્મ પૂરતા, બાકી કાયમી કોણ છે? ઠાકોરજી. તમેવ શરણમ યાત શરણ્યમ કૌરવર્ષમાં. માટે હે કૌરવોમાં શ્રેષ્ઠ એવા દુર્યોધન, તમે શરણ લેવા લાયક ભગવાનને શરણે જાઓ. વ્યાસજી કે છે મેં તો દુર્યોધન નહીં કીધું કે શરણ લેવું હોય તો કૃષ્ણનું જ શરણ લેવાય, તમે એના શરણે જાઓ. તો આમાં તો બધે મેં ઠાકોરજીના જ ગુણગાન ગાયા છે. અચ્યુત અચ્યુત મા એવ બ્યાહરા મિત્ર કર્ણમ. હે અચ્યુત એટલે ઠાકોરજી. હે અચ્યુત બે વાર કે છે. હે શત્રુના નાશ કરનાર આપ એવું તો કદાપી બોલો જ નહીં કે અમે તમારાથી જુદા છીએ. આપણે કોઈ ઠાકોરજી જુદા નથી, આપણે ઠાકોરજીના અંશ છીએ. એમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તો ઠાકોરજીની શ્રી અંગની સૃષ્ટિ છે. કારણ કે પાંડવા નામ ભવાનાથ ભવંત આશ્રિતા વયમ. આપ પાંડવોના નાથ છો, સ્વામી છો, અને અમે આપના આશ્રિત છીએ. વળી ગીતામાં પણ કહ્યું છે, કરીશ્ય વચનમ તવ. કોણ કહે છે? અર્જુન. છેલ્લે થાકી જાય છે, બધું પૂછી પૂછીને. હવે 100 ચૂહા માર કે બિલ્લી હચકો ચલી. એ કે બીજું કાંઈ નહીં, દ્વારકાધીશ તમારા વચનનું પાલન કરીશ. કોણ કહે છે? અર્જુન. આપ જેમ કહેશો તેમ જ અમે કરીશું. આ તો ઉદાહરણ કયા. આ ઉપરાંત હજારો શ્લોકોથી મેં ભગવાનના સ્વતંત્રપણે યશોગાન ગાયા છે. તો પછી આપ કેવી રીતે કહી શકો કે મેં ભગવાનના સ્વતંત્ર ગુણગાન ગાયા નથી? તેના કારણે મારું મન અસ્વસ્થ રહે છે. તો એ વાતનું નિરાકરણ હવે પછીના શ્લોકમાં વ્યાસી નારદજી કરે છે. મહાભારતમાં તમે ગાયા છે ખરા ઠાકોરજીના ગુણાનો, પણ હારવાર પાંડવોને લીધા છે, કૌરવોને લીધા છે, કોઈ બાકી નથી રાખ્યા. આજે કંકોત્રી લખીએ ને તો વરરાજાનું એકનું નામ જ હોય, અને જેની આ લગ્ન થાવ ને એનું. પછી હારો કહીએ કે આને જનોઈ દેવાની છે, આની હગાઈ છે, આનો બર્થડે છે, તો બધા શું કે આને જો એક ખર્ચમાં બધું કરી નાખ્યું લૌકિકમાં. તો મહાભારતમાં બધાની વાતો કરી છે, ભલે ઠાકોરજીની વધુ જ,
પણ એકલા ઠાકોરજીની તો નથી જ. એટલા વ્યથા છે. નારદજી કે હવે કે છે યથા ધર્મા દયાશ્ચાર્થા મુનિવર્યાનું કીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમાહી અનુવર્ણિત. અર્થ, હે મુનિવર્ય, તમે મહાભારત વગેરે શાસ્ત્રોમાં જેવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થનું વિગતવાર અને સ્વતંત્ર રીતે વર્ણન કર્યું છે, તેવી રીતે ભગવાન કૃષ્ણના ગુણગાન સ્વતંત્ર રીતે અને વિગતવાર ગાયા નથી. એ વાત તો તમારે પણ કબૂલ કરવી જ પડશે. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. હવે સમજાવે છે કે ક્યાં તમે ભૂલ કરી એટલે તમારા મનમાં વ્યથા છે, ક્યાં તમે ભૂલ કરી એટલે મનમાં વ્યગ્રતા છે. આપણે ઘણીવાર કોઈ લૌકિક મહેમાનો આવી જાય ને, પછી સેવામાં આપણે ઉતાવળ કરીએ. ઠાકોરજી નામ નક્કી કર્યું હોય કે આજે આપણે દાળ ઢોકળી કરવી છે અને થેપલા. હવે ઓચિંતાનો કોઈ આવી ગયો તો દાળ ઢોકળી ધરાવી, સીનભોગમાં થેપલા કરવા તે ન કર્યા કે ભાઈ હવે નહીં મેળ પડે, બરાબર? તો વ્યગ્રતા શું થાય ખબર છે? આપણે થેપલા સન્મુખ કરીને લીધા, આપણે ઠાકોરજી ન ધરી શક્યા. આપણે મહત્વ કોને આપ્યું? ઓલા લૌકિક મહેમાન આવ્યો તો એના. એટલે વ્યગ્રતા એ ઠાકોરજીનું આપણાથી ના થયું. તો વ્યાસીને કહે છે કે તમે નો ડાઉટ ઠાકોરજીના ગુણાનુવાદ ખૂબ ગાયા છે મહાભારતમાં, પણ બધાની સાથે સાથે ગાયા છે, કૌરવો અને પાંડવોની. એકલા દ્વારકાધીશને નથી ગાયા, એટલે તમને વ્યથા છે. સુબોધિની છે. નારદજી આગળ કહે છે, હે વ્યાસ મુનિ, આપ એમ વિચારતા હોય કે મેં મહાભારતમાં ભગવાનના ગુણોનું, યશનું પ્રતિપાદન તો કર્યું છે, તો તમારી એ વાત હું માનું છું કે કર્યું છે, તમે ખરું કહો છો. તેમ છતાં પણ આખા શાસ્ત્રમાં ભગવાનના ગુણગાનનું જ એક સ્વતંત્ર અલગ પ્રકરણ ક્યાંય નથી. આ બધાને હારે જ લીધા છે. ક્યાંય એકલા ઠાકોરજીનું દ્વારકાધીશનું મહાભારતમાં પ્રકરણ નથી. ઓલી દીકરી મળવા આવી હોય ને, બધાય મળવા આવે, કાકા મામા ફોઈ ને પાડોશી. હવે દીકરીને 2 કલાક પૂરતા જમાઈ લઈને આવ્યા હોય. હવે મા બાપને ખાસ માને એવું થાય, 1-1.5 કલાક મારી યાર બેસે ને તો હું બધું એને કહું, એ મને કહે. પણ દીકરી તો ઓલા જમાઈ આવતા હતા એટલે આવી, એનો આ જમાઈ આવતા હતા એટલે આવી. મા બાપ ને ખાસ મળવા જ આવે એવું નથી. તો મહાભારતમાં એ બધાને મહત્વ આપ્યું છે. ભલે ઠાકોરજીને દ્વારકાધીશને અતિશય આપ્યું છે, પણ બીજા બધાને કઈ ઓછું નથી આપ્યું. એટલે કે તમારું મન વ્યગ્ર છે. તેમ છે પ્રકરણ એના વિષયો બધીત અલગ પ્રકરણમાં કહેવાથી જ કોઈ પણ વિષયની સારી રીતે જણાવટ થઈ શકે, નહીં તો વિષાભ્યાસ થઈ જાય. કાલે આપણે મોડું થતું હતું તો નાની માસીનો પ્રસંગ અધૂરો રહ્યો, બીજું બધું બોલ્યા. તો જુદું જ પ્રકરણ હોય તો એમાં રસાભાસ ના થાય. ન્યાયથી એ શાસ્ત્રોમાં ભગવાનના ગુણગાન, યશોગાન ગાવાનો અભાવ છે એમ હું માનું છું. વળી આખા શાસ્ત્રમાં, પૂર્ણ મહાભારતમાં અને એના અનુશાસન પર્વમાં, કે જે ભગવાનના ગુણગાનનું પર્વ ગણાય છે, ભગવાનના ગુણગાનનું પર્વ ગણાય છે, પણ ભગવાનનું નિરૂપણ, તેમના યશનું, ગુણગાનનું વર્ણન નથી. કહેવાનો મતલબ એ છે કે બધા શાસ્ત્રોમાં ધર્માદય ચ અર્થા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વર્ણન તમે જુદા જુદા પ્રકરણોમાં કર્યું. તે પ્રમાણે વાસુદેવસ્ય મહિમા ન અનુવર્ણિત ભગવાન કૃષ્ણના ગુણગાન જુદા પ્રકરણમાં તમે ગાયા નથી. અહીં કદાચ વ્યાસીના મનમાં એમ શંકા થાય કે મેં આ શાસ્ત્રોમાં ભલે જુદા પ્રકરણથી ભગવાનના યશગાન ગાયા નથી, પરંતુ જ્યાં જ્યાં તક મળી છે ત્યાં તેમના ગુણાનુવાદ તો જરૂર કર્યા છે.
તો તેનું ફળ તો મળવું જોઈએ. તેના ફળ રૂપે મારા મનને શાંતિ મળવી જોઈએ. તે કેમ નથી મળતી તે શંકાનું સમાધાન હવે પછીના શ્લોકમાં કરે છે.